નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને મારા ગુડ મોર્નિંગ। ગત તાસ સુધીમાં આપણે જોડણીની મોટાભાગની વાતો આટોપી લીધી। હવે એ જ એકમની અંદર સંધિ અને સમાસ જોવાના છે, પણ એ પછીના દિવસોમાં જોઈશું। હવે આજે આપણે એકાદ ગદ્ય ગુજરાતીની અંદર ભણીએ છીએ। 6 નંબર ઉપર વાયરલ ઇન્ફેક્શન ગુણોત્સાહ દ્વારા લિખિત એક સરસ મજાનો નિબંધ આપવામાં આવ્યો છે। આ નિબંધની અંદર જે માનવ સમાજની મર્યાદાઓને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એને જોઈએ એ પહેલા ગુણોત્સાહનો જન્મ 12/3/1937 ની અંદર થયો। ગુણવંતભાઈ ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે। તેમણે વડોદરા સર સૈયાજીરાવ યુનિવર્સિટીની અંદર, અમેરિકા મિશિગન યુનિવર્સિટીની અંદર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર અધ્યાપક તરીકેની સેવાઓ આપી છે। ખૂબ સરસ મજાનું કામ એણે કર્યું છે। કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડા ને તરસ ટહકાની જાત્રા તેમની આત્મકથા છે। વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે। પછી બિલ્લો લીલો ટચ, જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે। ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય, રામાયણ માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે। આ બધી સાહિત્ય સૃષ્ટિ જે છે એટલી બધી વિસ્તૃત છે કે એના કારણે રણજીતરાવ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર સાહિત્ય રત્ન એવોર્ડ, ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યા છે। અહીં જે નિબંધ આપ્યો, વાયરલ ઇન્ફેક્શન કેવી રીતે લાગી જાય છે માનવની અંદર, માનવ કેમ બીમાર પડે છે, આ બાબતની ચિંતા, આ બાબત તરફ એણે આંગળી ચીંધી છે અને માનવ સમાજની મર્યાદાઓ શું છે એ માનવ સમાજની મર્યાદાઓ પ્રત્યે એણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે। આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી, એના કારણે હઠીલા રોગો શરીરની અંદર ઘર કરી જતા હોય એવી સરસ મજાની વાત એણે આ નિબંધની અંદર કરી અને એ પણ કહેવતને એણે સાર્થક બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે પહેલું સુખ તે જાતે મેળવ્યા। આ કહેવત આપણે વારે વારે બોલતા હોઈએ છીએ, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે, કારણ કે એના માટે માનવે ચોક્કસ બનવું પડે, એના માટે માનવે અમુક રસ્તા ઉપર ચાલવું પડે, અમુક નિયમો સાથે ચાલવું પડે, અમુક મર્યાદાઓ, અમુક પ્રકારના સંયમોથી માનવની જાતને ઘડવી પડે, પોતાની જાતને ઘડવી પડે, એટલા માટે અઘરું છે। કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે। કુટેવોના કારણે માનવ પોતાના આરોગ્યની સાથે છેડા કરતો હોય છે, એના કારણે માણસ બીમાર પડતો હોય છે અને એ બાબત પર લેખકે આપણને કુટેવો પ્રત્યે લેખકે આપણને અહીં ખૂબ સરળ ભાષામાં એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। માનવોની કુટેવો પર થોડા વ્યંગ કર્યા છે અને સાથે સાથે સફાઈના મહિમાને પણ એણે આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે। માત્ર જીવનની અંદર પ્રેમ તત્વ જ જીવનને સુંદર બનાવે છે, એવી સરસ મજાની વાત એણે આ વાયરલ ઇન્ફેક્શન દ્વારા આપણી વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે જીવનની અંદર એકબીજાની વચ્ચે રહેલો સ્નેહ અને સ્નેહથી રહેનારા માનવો કેટલી સરસ રીતે પોતાના જીવનને વ્યક્ત કરે છે, એની વાત અહીંયા લેખકે આપણી સમક્ષ મૂકી આપણને એક સરસ મજાનો સ્નેહનો સંદેશ આપવાનો પ્રયત્ન પણ આ નિબંધની અંદર કર્યો છે અને પોતાની વાતને ધારદાર રીતે બનાવીને લોક જાગૃતિ લાવવાનો પ્રયત્ન આપણા આ નિબંધની અંદર એટલે કે લોક વાયરલ ઇન્ફેક્શનની અંદર એણે ખૂબ સરસ રીતે આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે।
વિદ્યાર્થીઓ મિત્રો, આપની પાસે પુસ્તક મોટાભાગના બધા આવી ગયા છે અને ગુજરાતી ખોલી અને એમાં ધ્યાન આપો. સાથે સાથે નોટબુકના સ્વાધ્યાય પછી સ્વાધ્યાય લખતા જજો, જેથી કરીને એકસાથે આપણી ઉપર કામ આવી ન પડે એની પણ કાળજી લેજો. હવે જઈએ છીએ આજના નિબંધની અંદર, વાયરલ ઇન્ફેક્શનની અંદર ગુણવંત કલમે લખાયેલો આ નિબંધ શું આપણને પ્રેરણા આપે છે, કેવી વાત આપણી સામે મૂકે છે ગુણવંત શાહ, જોઈએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદો પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. તમે વિચારો કે એક સમય એવો હતો, એક જમાનો એવો હતો, ચીનની અંદર કોઈ માંદો પડે તો ડોક્ટરને સજા કરવાની, ડાક્ટરને સજા કરવામાં આવે. અને સાથે સાથે આદર્શ સમાજની કલ્પના એણે એવી કરી હતી કે કોઈ પણ વ્યક્તિ માંદો પડે એને જેલમાં પૂરી દેવું. શા માટે માંદો પડે, શા માટે બીમાર પડે, એવો એમનો સેમ્યુઅલ બટલરનો આગ્રહ હતો. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટવાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. રસેલે જે કોમેન્ટ કરી છે, જે મજાક કરી છે, બર્નાર્ડ રસેલે, એણે એમ કહ્યું છે કે પોતાની કાર ક્યાંક રસ્તામાં ખોટવાઈ ગઈ હોય ને તો માણસને શરમનો અનુભવ થાય છે. બીજાની મદદ માંગતા પણ શરમ થાય છે કે મારી ગાડી રસ્તામાં રોકાઈ ગઈ છે, મને મદદ કરો. એની પોતાને સંકુચિતતા અનુભવે છે. પણ માણસ જ્યારે બીમાર પડે છે, પોતાની કાયા જ્યારે ખોટવાઈ જાય છે, પોતે રોકાઈ જાય છે, પોતાના કામો રોકાઈ જાય છે, ત્યારે એ હંમેશા બીજાની વચ્ચે બેસી અને ગૌરવની વાતો કરતો હોય છે. બીજાને ગૌરવથી પોતાની બીમારીના સમાચાર બતાવતો હોય છે. આગળ જોઈએ, માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં ભણની માફક વર્તે છે. ગુણવંત શાહ આપને કહે છે કે માણસ પોતાના શરીરની સાથે નિર્દયતાપૂર્વક, ક્રૂરતાપૂર્વક વર્તે છે. પોતાના શરીરની સાથેનો વ્યવહાર જે છે એમાં એ નિષ્ઠુર બની જાય છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક જ વર્તે છે. શિક્ષિત લોકો પણ ખાણીપીણીની બાબતમાં જોઈએ તો ગમે એવું ખાતા કરે છે. અભણ લોકો જેને શિક્ષણ નથી મેળવ્યું એ કદાચ આના કરતાં પણ સારી રીતે રહેતા હોય, એ પણ કાળજી લેતા હોય એવું બને. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. એવું નથી કે ડોક્ટરો સારવાર આપે છે, ડોક્ટરો સાજા કરે છે, દર્દીઓને દવા આપે છે તો ડોક્ટરો ખાણીપીણીમાં સારા હોય, એવું નથી. ડોક્ટરો પણ ખાવાની બાબતમાં તો બેદરકાર બની જ જાય છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. વર્ષો સુધી આપણે શરીરનું અપમાન કરીએ છીએ અને એ અપમાન ધીમે ધીમે વધતું જાય, શરીર ધીમે ધીમે કમજોર થતું જાય. એક સમય એવો આવે કે શરીર નાનકડું બની અને ખાટલી ઉપર પડી જાય, પલંગ ઉપર પડી જાય, અને એ જે છે એ તો મૌન કાનૂન ભંગ છે. સવિનય કાનૂન ભંગ કરે છે શરીર, કારણ કે એનાથી ચાલી શકાતું નથી. અને એ કાનૂન ભંગ શરીર શા માટે કરે છે? માનવે એની સાથે નિર્દયતાપૂર્વકનું વર્ત્યું હોય, ગમે તેવું ખાધું હોય, ગમે તેવું રીતે પોતાની ભૂખને સંતોષવાનો પ્રયત્ન કર્યો હોય અને એનું પરિણામ એનું શરીર અટકી પડે છે, ચાલી શકતું નથી. હૃદય રોગનો હુમલો કોઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. ઉદાહરણ આપ્યું છે, એક સરસ મજાની હૃદય રોગની વાત કરે છે. ગુણવંત શાહ કહે છે કે ભાઈ હૃદય રોગ મફતમાં મળતો નથી. એના માટે માણસે શું કરવું પડે છે? તો કલાકો સુધી ઓફિસની અંદર ખુરશી ઉપર પોતાની ચેર ઉપર બેસી રહેવું પડે છે અને પ્રમાણવાર સતત જીમા કરવું પડે છે.
વર્ષો સુધી આવું કરે છે, આ ક્રમમાં જ ચાલે છે, ત્યારે હૃદયરોગ આવે છે, ત્યારે હૃદયરોગનો હુમલો આવે છે, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ, અને માણસનું મૃત્યુ થાય છે. એમ નામ નથી આવતું, એના માટે માણસ પરિશ્રમથી દૂર ભાગતો જાય છે અને પોતાના શરીરને સતત સાચવી અને ઓફિસની અંદર બેઠો રહે છે, એર કન્ડિશન રૂમની અંદર બેઠો રહે છે. કામથી દૂર ભાગનારો માનવ પાછો ખોરાક બેજવાબદાર રીતે લે છે, પોતાના શરીરને ગમે તેવું ખાવાનું આપ્યા કરે છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. હૃદયરોગનો હુમલો આવે ત્યારે માણસ પરસેવામાં રંજિત થઈ જાય છે. એવું આપણે મોટાભાગે વાતો સાંભળતા હોઈએ છીએ. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તે શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ છે. માણસને હૃદય હુમલો આવે છે ત્યારે આખો પરસેવામાં રેપઝેપ થાય છે અને પોતાનું શરીર પોતાના માલિકને કટાક્ષ કરે છે કે આખી જિંદગી તારા શરીરને પરસેવો વળવા દીધો નથી, માટે આજે આ પરસેવો વળે છે. જે આખી જિંદગી પરસેવો વાળે છે, પોતાના શરીરને સતત પરિશ્રમ આપે છે, એની જિંદગીની અંદર ક્યારેય હૃદયના હુમલાઓ આવતા નથી. કારણ કે જે ખોરાક એ પ્રાપ્ત કરે છે એ ખોરાકને પચાવવાની એની અંદર તાકાત હોય છે, એટલો એ પરિશ્રમ કરી લેતો હોય છે. હવે જુઓ આગળ, રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડોપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. સ્થૂળ સાધના કરવી પડે છે, બેઠાડોપણું સ્વીકારવું પડે છે કે વર્ષો સુધી એને સ્થૂળ સાધના કરી હોય છે. ઓફિસની અંદર બેઠા રહ્યા હોય, એર કન્ડિશન રૂમની અંદર, ગાડી એસી, અને ઘરે જઈ અને પ્રમાણમાં જમવું. વર્ષો સુધીની એની સાધના હોય, એની સાધનાનું પરિણામ હોય છે. એક વિદ્યાર્થી પોતાના શિક્ષણ જગતની અંદર જ્યારે પોતાના પથ ઉપર સારી મહેનત કરે છે ત્યારે સારું પરિણામ મેળવે છે. એમ માણસ પોતાની જિંદગીમાં આવી રીતે ચાલે છે, સ્થૂળતા ભરેલી સાધના કરે છે અને સાધનાના અંતે એને બદલામાં પરિણામમાં શું મળે છે તો કે હૃદયરોગનો હુમલો. એનું કારણ વર્ષો સુધીની પોતાની સાધના છે, બેજવાબદારી ભરેલું પોતાનું વર્તન છે, પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક ક્રૂરતા સાથે ગમે તેવું મળ્યું પોતાના શરીરની અંદર ઉતારવાનો એણે પ્રયત્ન કર્યો અને પરિણામે હૃદયરોગનો હુમલો આવ્યો. આવું લેખક કહે છે. આગળ જુઓ નિબંધની અંદર, હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. હોસ્પિટલની શોભામાં વધારો ક્યારે થાય કે મોટા ભાગના હોટની અંદર બધા ખાટલાઓ ખાલી પડે તો હોસ્પિટલ શોભાયમાન લાગે. પણ બને છે શું? માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. ખરેખર જે નિયમિત જીવન જીવે છે, માણસ બીમાર પડે અને ફરજિયાતપણે ડોક્ટર પાસે જવું હોય તો લેખક ના નથી કહેતું, પણ જે લોકો નિયમિત છે પોતાના જીવનની અંદર, એણે સમયાંતરે પોતાના શરીરના રિપોર્ટ કરાવવા જોઈએ, બ્લડ ચેક કરાવવું જોઈએ, સાથે સાથે કાર્ડિયોગ્રામ કરાવવું જોઈએ, બીજી કેટલીક બાબતોની ચકાસણી કરાવી અને સરસ રીતે પોતાના શરીરને કેવી રીતે રાખવું એની સંભાળ એણે સમયાંતરે 2-4-5 મહિને રિપોર્ટ કરાવી અને એ પ્રમાણે ચાલવું જોઈએ, એવા ખોરાક અપનાવવા જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. પોતાનું શરીર સૂચવાઈ રહે, કોઈ ફરિયાદ જ ન હોય, કોઈ જાતની બીમારી જ ન હોય અને તમે એમ જ તમારા શરીરના રિપોર્ટ કરાવવા ગયા છો ત્યારે ડૉક્ટરની સામે વિનંતી કરીને ડૉક્ટરને કહેવાય કે મારું શરીર સુરક્ષિત રીતે જળવાઈ રહે એ માટે મારે કેવા પ્રકારના ખોરાકની જરૂર છે, કેટલા પ્રમાણમાં કસરતની જરૂર છે, કેટલી ચાલવાની જરૂરિયાત છે, કેવા ખોરાકો હું ખાઈ શકું, કેવા ન ખાઈ શકું, એ માટે ડૉક્ટરને વિનંતી કરીને આવી સલાહો એમની પાસેથી લેવી જોઈએ, જેથી કરીને જીવનની અંદર સારી રીતે પોતાના શરીરને સાચવી શકે. પણ આપણે આપણા શરીરની સાથે કેવી રીતે વર્તીએ છીએ એ આગળ વાત કરીએ. જુઓ,
દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. લેખક કહે છે કે દાંતના ડોક્ટર પાસે જ્યારે આપણને દાઢ દુખે છે, દાંત દુખે છે, ત્યારે જ આપણે જતા હોઈએ છીએ. પણ એવું ન હોય એના માટે આપણે એની પાસે સમયાંતરે જવું જોઈએ અને એની સાથે વાતચીત કરવી જોઈએ, આપણા દાંતની તપાસ કરાવવી જોઈએ. ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? પ્રશ્ન કરે છે લેખક કે ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે છે? આપણે ડોક્ટર પાસે ક્યારે જઈએ છીએ? જ્યારે આપણે રોગિષ્ટ બનીએ છીએ તો ડોક્ટર દવાઓ આપી અને રોગને જાળવે છે. કહે છે કે આ પ્રમાણે ખાવું પીવું, આમ તેવું તેવું. આરોગ્યની જાળવણી માટે હોવા જોઈએ કે અગાઉથી જઈએ તો રોગ આવતા પહેલા અટકી જાય. આપણી અંદર રોગને પ્રવેશવા જ ન દઈએ તો આપણે રોગિષ્ટ બનીએ છીએ. એના માટે આરોગ્ય સચવાઈ રહે એ માટે સચેત બની, સાવધાન બની અને ડોક્ટરોની સલાહ મુજબ ખાણીપીણી અપનાવવી જોઈએ. આપણા શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તતા અટકવું જોઈએ. આ પ્રશ્ન ડોક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. આ પ્રશ્ન લેખક કહે છે કે ડોક્ટરોની કમાણી ઉપર સીધો પ્રહાર કરનારો છે કે તમે માંદા જ ન પડો તો ડોક્ટરોના દવાખાનાઓ ખાલી થમ રહેવાના છે. ઓપીડીમાં કીડિયારો ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. ઓપીડીમાં વારો ના આવે. ઓપીડીમાં જાઓ તો ડોક્ટરો ના કહી દે, એટલા દર્દીઓ હોય. તો સભ્ય સમાજ, જે સંસ્કૃત સમાજ છે, એટલે કે જે સભ્ય સમાજની વ્યાખ્યામાં આવે છે, શિક્ષિત સમાજની વ્યાખ્યામાં આવે છે, સંસ્કારી સમાજની વ્યાખ્યામાં આવે છે, એવા સમાજ માટે સામજનક ગણાય. કે ઓપીડીમાં ભીડ એ બતાવે છે કે સભ્ય સમાજ યોગ્ય રીતે વર્તતો નથી. હવે જુઓ, અનાથાશ્રમમાં બાળકો અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. એક મોટો કરારો વેગ આપણી ઉપર ફર્યો છે કે અનાથાશ્રમની અંદર નાના બાળકોની સંખ્યા વધે, વૃદ્ધાશ્રમની અંદર ઘરડાઓની સંખ્યા વધે, એ સભ્ય સમાજ માટે યોગ્ય નથી, શરમજનક છે. કે માતા પિતાનું દેહાંત થાય, માતા પિતા અલગ થાય, મા અલગ થાય, પિતા અલગ થાય અને પરિણામે માનું મૃત્યુ થાય કે પિતાનું મૃત્યુ થાય અને બાળકો રખડી પડે અને અનાથાશ્રમની અંદર જાય. એ સભ્ય સમાજની એક શરમ છે. ફી ભરી અને ઘરડાઓને ઘરડા ઘરની અંદર મૂકી આવીએ અને ખૂબ સારી અને સુવિધાઓ એને પૂરી પાડીએ છીએ એવું ગૌરવ લેનારા લોકો પોતાના મા બાપની સાથે અન્યાય કરી રહ્યા છે. એ પણ સભ્ય સમાજ માટે, શિક્ષિત સમાજ માટે, સંસ્કારી સમાજ માટે શરમજનક ગણાય. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. ટ્રેનની અંદર એક સંકટ સમયની સાંકળ હોય છે કે ટ્રેનને તાત્કાલિક ધોરણે ઇમરજન્સીમાં ઊભી રાખવી હોય તો એની અંદર સંકટ સમયની એક સાંકળ હોય. એ સાંકળ ખેંચો એટલે એન્જિનને ચલાવનારા વ્યક્તિને ખ્યાલ આવે અને ટ્રેનને રોકે છે. પણ એ ક્યારે? મુસીબતના સમયે જ સંકટ સમયની સાંકળ થઈ જાય. આપણે એવું વર્તતા નથી, એવી રીતે વર્તતા નથી, પરિણામ આપણા શરીરને ભોગવવું પડે છે. ડોક્ટરે તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે. ડોક્ટરને જે તાવની ફરિયાદ કરનારા લોકો છે એના કાને મોટા ભાગે બે શબ્દો જ કાયમ પડતા હોય છે. કોઈ પણ દર્દી ડોક્ટર પાસે જાય અને એમ કહે સાહેબ મને તાવ આવ્યો છે એટલે બે શબ્દો એ કહે. શું કહે? વાયરલ ઇન્ફેક્શન છે. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારનું કોઈ સરનામું થતું નથી, એક વીપી પાર્સલ જેવું છે કે એનું કોઈ સરનામું હોતું નથી. અને ડોક્ટરો બધા દર્દીઓને એમ કે વાયરલ ઇન્ફેક્શન છે, દવા આપી દો, સારું થઈ જશે. ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. લેખક થોડીક મજાક સાથે વાત કરે છે કે ભાઈ કાંઈ ડોક્ટરને ન સમજાય કે આ દર્દીને શું થયું છે ત્યારે એમ કહીને છટકી જતા હોય વાયરલ ઇન્ફેક્શન છે. હા,
લેખક એના ઉપર પણ વ્યંગ કરે છે. આપણા હિન્દુસ્તાનની અંદર બધા ડૉક્ટરો આવા છે એવું નથી. ઘણા ડૉક્ટરો એવા છે જેની પાસે બોગસ ડિગ્રીઓ છે અને ખ્યાલ ના આવે, દર્દીની મૂંઝવણનો ખબર નથી પડતી, મૂંઝવણની ખબર નથી પડતી, રોગની ખબર નથી પડતી, ત્યારે હંમેશા એવું કહેતા હોય કે વાયરલ ઇન્ફેક્શન છે. ડોક્ટરોનો એવા કોઈ વાંક નથી. જે દેશમાં આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીના જથ્થાબંધ મહામારી હોવાની. ડોક્ટરોનો આમાં કોઈ વાંક નથી. જે દેશની અંદર જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય, જાહેર આરોગ્ય ક્યાંય સ્વચ્છતાના નામે કંઈ થતું જ નથી એમ કહીએ તો ચાલે. આપણે ઉજવણીઓ કરવી પડે છે, સ્વચ્છતા અભિયાનો શરૂ કરવા પડે છે. અભિયાનો શરૂ કરવા હોય તો દરેક નાગરિકની ફરજ છે કે પોતે જ્યાં રહે છે ત્યાં સ્વચ્છતાને વિકસાવવાનો પ્રયત્ન કરે, સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે. આખું ભારત સ્વચ્છ બની જાય, ક્યાંય કામદારોની જરૂર નથી. પણ દરેક માણસ એવું વિચારે છે કોઈ કાયમી કરી જશે, કોઈ કાયમી કરી જશે, સરકારે કરવાનું, ફલાણાએ કરવાનું, ઢીકણાએ કરવાનું, અને પરિણામે આવે છે કોઈ કાંઈ કશું કરતો જ નથી અને સ્વચ્છતાના નામે ઝીરો થઈ ગયું છે. આગળ જુઓ, દેશમાં આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીના જથ્થાબંધ મહામારી હોવાની છે. આરોગ્ય જેટલું પાંગળું છે, જથ્થાબંધ વસ્તી વધારો થઈ રહ્યો છે, એટલે જથ્થાબંધ મહામારીઓ આવવાની જ છે. જ્યાં ઇન્ફેક્શન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. ઇન્ફેક્શન અને ઉકરડો બે સાથે રહેતા હોય, ઇન્ફેક્શન હોય ને ઉકરડો હોય બાજુમાં, આ બંને સાથે મળીને રહેતા હોય ને હોસ્પિટલો ગંદી તો હોવાની છે. ભારતની હોસ્પિટલો ઉપર ભેગું થયું છે કે આજે ભારતની હોસ્પિટલોની અંદર જાઓ તમે ખબર પડે કે સરકારી હોસ્પિટલોની સ્થિતિ શું છે. ત્યાં રહેનારા દર્દીઓ કેટલી ગંદકીથી પીડાઈ રહ્યા છે, કેવા મચ્છરોથી પીડાઈ રહ્યા છે. આ દેશની નરી વાસ્તવિકતાઓ છે. લેખક વાત કરે શું, જ્યાં ઇન્ફેક્શન અને ઉકરડો અડધે પડધે સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી છે. સ્વચ્છ હોસ્પિટલોની અંદર જવું હોય તો વધારે પડતી મોંઘી છે. સામાન્ય માણસો, ગરીબ માણસો જેની પાસે આવક મર્યાદા છે એ લોકો ત્યાં પગ નથી મૂકી શકવાના. સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ અવતરણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. સ્વચ્છ હોસ્પિટલોની અંદર તો સમયાંતરે લીલા પાટિયાની અંદર અવતરણ કરી અને લખેલું હોય, બધા ચાર્જીસ લખેલા હોય, બધા એના વિભાગો જે છે એ પ્રમાણેના બિલોની રકમ લખેલી હોય છે. જુદા જુદા ટેસ્ટો માટેની રકમો લખેલી હોય છે. આ થોડા સમયે બદલતું રહે છે. સરકારી હોસ્પિટલો કે જાહેર હોસ્પિટલો જે છે એ બધી ગંદકી એવું છે કે જે વહીવટીતંત્ર છે એમાં કામ કરનારા લોકો જે છે એ કામચોર વિના એટલે આવું બન્યું છે. સરકારી હોસ્પિટલો ખરાબ હોય છે એવું નથી, પણ એનું કારણ શું છે કે એની અંદર કામ કરનારા લોકો કામચોર વિના. દરેકને ક્ષેત્રની અંદર રહેવું છે પણ ક્ષેત્રમાં કામ નથી, ભગવો પહેરવો છે. દરેક ક્ષેત્રનો આ મોટો પ્રશ્ન છે. સંન્યાસ લેવો હોય તો ક્ષેત્ર સંન્યાસ, કે જે કામ નથી કરવું એને ક્ષેત્ર છોડવું જોઈએ. પરિણામે હોસ્પિટલો ગંદકીથી ભરાઈ ન ચાલે. હવે જુઓ આગળ, ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુખ હોવી જોઈએ તે જાજી જોવા નથી મળતી. બીજી વાત લાચારી એ છે, ભારતની પ્રજા સંતોષી. ગંદકી પ્રત્યે જે સુખ હોવી જોઈએ એ સુખ નથી. મનની અંદર સુખ હોય તો એ કામ કરવાની ઈચ્છા થાય કે આ બધું અહીંથી દૂર કરો, પણ એવું નથી. જેમ પડ્યું છે એવા જોની આપણે શું, આવી પ્રજા આપણી થઈ ચૂકી છે. કર છે, હાલે છે, બધું એમ જ હોય. આમ માણસ કરે છે માટે કોઈ સુધારા થતા નથી. સંઘર્ષ કરવા નથી, માણસે પોતાની સાથે આગળ વધવું નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. લોકો સ્વીકારી લે છે ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી,
અને ભારત દેશની અંદર જે રીતે ગંદકીને સ્વીકારે છે લોકો, એવો દુનિયાભરના કોઈ દેશના લોકો નહીં સ્વીકારતા હોય. ગમે ત્યાં કચરો ફેંકવો, ગમે ત્યાં કચરાઓના ઢગલા કરવા અને સ્વચ્છતાની વાતો કરવી, સ્વીકારી લે છે ગંદકીને. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. અને ગંદકીથી સૌપ્રથમ કોઈએ ખલેલ અનુભવી હોય તો સ્વામી વિવેકાનંદે અનુભવી હતી. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલા બંધ દર્દીઓ બણબણતા રહે છે. લેખક કહે છે કે ગંદકી અને ગરીબી આ બહેનપણું છે કે એ બંને મળીને રહે છે. જ્યાં ગરીબી છે ત્યાં ગંદકી પણ છે. અને ગંદકીના કારણે હોસ્પિટલો આપણી બણબણતી રહે છે, એટલે સતત ઉભરાયેલી રહે છે, સતત માંદા વ્યક્તિઓથી ભરાયેલી રહે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસામાં અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અગણ છે. વેદ ઉપર, ઉપનિષદો ઉપર, ગીતાના વારસા ઉપર આપણે જો ગૌરવ લેતા હોઈએ, કૃષ્ણના જ્ઞાન ઉપર આપણે ગૌરવ લેતા હોઈએ, પણ આપણી પ્રજાનો મોટો ભાગ અભણ છે, અશિક્ષિત છે, કે જેને પોતાના જીવનમાં શું કરવું જોઈએ એવી પણ યોગ્ય દ્રષ્ટિ એમની પાસે વિકસી નથી. માત્ર જન્મ લે, યુવાન થાય, કામ કરે, પેટીયું રળે અને વૃદ્ધ થાય અને જતા રહે. સમાજની અંદર, ગામની અંદર કેવા પ્રકારના કામ કરવા, કેવી રીતો અપનાવી, કેવી પદ્ધતિ સાથે જીવન જીવવું, કેવા નિયમો સાથે જીવન જીવવું, કેવા સ્વયંથી જીવન જીવી અને આગળ જવું, એવું માણસ સમજતો જ નથી. એનાથી અજાણ રહે છે. અને છેલ્લે 80 વર્ષે ખાટલામાં જ્યારે પડે છે ત્યારે જિંદગીના અનુભવો અને જિંદગીની કર્મોની આખી લેખની સામે આવે છે કે આ જીવનમાં મેં કશું કર્યું જ નથી. બહુ બધા અફસોસો સામે આવે છે. મોત પણ આવતું નથી. ઘડીઓ જ્યાં સુધી લખાયેલી હોય ત્યાં સુધી શ્વાસ લેવા પડે છે અને ગણતરી કરવી પડે છે ખાટલામાં ઘડી ઘડી. આપણા દેશની આ નરી વાસ્તવિકતા છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. આપણે ત્યાં તો રોગ નિયમ જ છે કે રોગને બધા સ્વીકારે છે. નિયમ બની ગયો છે કે રોગિષ્ટ હોવું જ જોઈએ. આરોગ્ય અપવાદ છે. સ્વચ્છતા જો જાળવીએ તો આરોગ્ય જળવાય, પણ એવું નથી. આરોગ્ય પણ અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. સભ્ય સમાજમાં તો આનાથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. જે શિક્ષિત સમાજ અને જે સંસ્કારી સમાજની અંદર જે વ્યાખ્યાઓની અંદર આવે છે એ લોકોએ સમજવાનું જોઈએ કે આનાથી ઉલટી હોવું જોઈએ, કે રોગ અપવાદ હોવો જોઈએ અને આરોગ્ય નિયમ હોવો જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. ગાંધીજીનું માનવું હતું કે માંદગી એ અપરાધ છે, પોતાની માંદગીને એ આધ્યાત્મિક ભૂલ ગણતા. અને એનો અફસોસ છે ને તો એનો પસ્તાવો થયો. અહીં તાસ પૂરો કરીએ છીએ. આગળની વાત હવે પછીના તાસની અંદર કાલે કરીશું. આજે તાસ પૂરો થયો છે. કાલે ફરી પાછા મળીએ. વાયરલ ઇન્ફેક્શન આગળ વધારીશું. અસ્તુ.